કઈ દિવસે તો એ 30 તારીખે અને રવિવારે. તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરાના માંજલપુર જીઆઈડીસી શાક માર્કેટ પાસે લારીના પૈંડાનો સામાન્ય વિવાદ જીવલેણ હુમલા સુધી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. આશરે 50 વર્ષીય આધેડ શાકભાજી ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લારીનું પૈંડું તેમના પગ પર ચડી ગયું હતું. આધેડે લારી ચાલકને સંભાળીને ચાલવાનું કહેતા લારી ચાલક ઉશ્કેરાઈ ગયો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ લારી ચાલકે પ્લાયવુડના પાટિયાથી આધેડના માથામાં માત્ર 6 સેકન્ડમાં ઉપરાછપરી 6 ઘા ઝીક્યા હતા. હુમલામાં આધેડને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને જમીન પર તેઓ ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 15થી વધુ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે લારી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે ફોનો લાઈનથી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી. હિમાંશુ, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ જે લારી ચાલક છે તે કઈ રીતે વૃદ્ધ જે એક આધેડ વ્યક્તિ હતા તેમના ઉપર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. અને આ હુમલામાં અત્યારે એમની સૌથી પહેલા તો એ જણાવો કે એમની સ્વાસ્થ્ય હવે કેવી છે? જી કિશન, જરૂરથી ગઈકાલે મોડી રાતે માંજલપુરના હલવા નાકા શાક માર્કેટ પાસે તો ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેની વિગતમાં જે રીતે આપશ્રીએ દર્શાવ્યું તે રીતે જે રણછોડભાઈ જે છે તેમના દ્વારા ભૂલથી જે રાહ ચાલક હતો તેની પર એમની જે લારી લઈને શાકભાજીની લારી લઈને જઈ રહ્યા હતા તેનું પૈડું જરા એના પગ ઉપર ટચ થઈ જતા જે લારી ચાલક છે તે ઉશ્કેરાયો હતો અને તેને જે 67 વર્ષીય જે રણછોડભાઈ છે આધેડ ઉંમરના વ્યક્તિ છે તેમની પર જીવલેણ હુમલો તેને કરી મૂક્યો હતો. જે બાજુમાં પડેલું પ્લાયવુડનું પાટિયું લઈને તેને માથામાં 6 ઉપરા છાપરી 6 સેકન્ડમાં 6 ઘા માર્યા હતા, જેમાં આધેડ ગંભીર રીતે બેહોશ થઈને ઢળી પડ્યા હતા. તેમને શરૂઆતમાં એસએસજી હોસ્પિટલ અને ત્યારબાદ પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે અને તેમની હાલ સ્થિતિ નાજુક હોવાની પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ સંપૂર્ણ ઘટનામાં માંજલપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિમાંશુ, આપણે વાત કરીએ તો હવે આ પ્રકારે જે સમગ્ર ઘટનાઓ બની રહી છે, દિવસે ને દિવસે આપણે વાત કરીએ વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે આપણે કહી શકાય કે કાનૂન અને જે વ્યવસ્થાઓ છે તેના લીલે લીરા ઉડાડતા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. અસામાજિક તત્વો જે છે તેમનો આતંક પણ વધી રહ્યો છે અને જેને જોતા પોલીસ તંત્ર તરફથી હવે શું કાર્યવાહી કરવામાં આવશે અને આને રોકવા માટે, આને ડામવા માટે શું કાર્યવાહી આગળ કરવા માટે પોલીસ તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે? જે કિશન, ચોક્કસથી આપશ્રીએ જણાવ્યું તે પ્રમાણે યોગ્ય વાત છે કે જે રીતે આ અસામાજિક તત્વો છાટલા બન્યા છે, સામાન્ય નજીવી બાબતમાં જીવલેણ હુમલો ઘણો જ ગંભીર સાબિત થયો છે. આ એક વ્યક્તિની અંદર આ ઘટનામાં તેમનો જીવ પણ જઈ શકે તેવી ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે તો કઈ રીતે લારી ચાલકે આધેડ પર જીવલેણ હુમલો સાબિત કર્યો. તો આ સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ કે જે સોશિયલ મીડિયાથી લોકો જે આટલા બધા ક્રોધિત થઈ ચૂકેલા છે તે સામાન્ય નજીવી બાબત અને નજીવી બાબત કહી શકાય. આ કોઈ એટલી ગંભીર ઘટના નથી, કોઈ લારી ચાલક એટલો ઈજાગ્રસ્ત થયો નતો. સામાન્ય જે હાથ લારી લઈને જઈ રહ્યા હતા અને એનું સામાન્ય પૈડું ટચ થઈ જતા જે લારી ચાલક છે તે ગંભીર રીતે ઉશ્કેરાયો હતો અને તેને ત્યાં આગળ આધેડ પર જે રીતે જીવલેણ હુમલો સાબિત કર્યો હતો. આ જે છે કાયદા વ્યવસ્થાને પણ ધજાધડા ઉડાવતા હોય, જાણે કાયદો વ્યવસ્થા મજાક બની ગઈ હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા. પણ જે રીતે આધેડે પોલીસ ફરિયાદ કરી હતી ને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી ને જે લારી ચાલક છે તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ને પોલીસ ચોક્કસથી આવા લારી ચાલક વિશે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જી કિશન. ધન્યવાદ હિમાંશુ, અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી આપવા માટે. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે ભરૂચની, તો ભરૂચના આમોદમાં ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં